તો ભાઈઓ ખરેખર જુઓ આ ખેડૂતો સાથે કેવો અન્યાય થયો. ખરેખર મિત્રો અન્યાયની વાત નથી મિત્રો, ખરેખર આ ખેડૂતો નથી મરવામાં નથી જીવવામાં. કારણ કે તેની આટલી મહેનત આટલી મજૂરી અને બધું કરતાં કરતાં જેમ કે કોઈ પણ કારીગર કોઈ પણ હોય કામદાર એને ટાઈમસર પગાર ના મળતા એ શેઠ પર ગુસ્સે થઈ જતું હોય અને એની બદલે આ 4 નહીં પણ 12 મહિનાની ઉપજની વાટે બેઠો હોય ખેડૂત અને એની માથે ભગવાન આવું કરુણ દ્રષ્ટિ કરે એટલે કે એની માથે વરસાદ વરસાવે. અને આ જોઈ રહ્યા છો તમે પાથરા કે પૂરની અંદર મિત્રો જે પાથરાના ઢગલા કર્યા હોય ખેતરની અંદર તે ખેતરની અંદરથી તણાય અને તે પૂરની અંદર જે નાલું છે પુલ અને પુલને અટકી રહ્યા છે, તાડપત્રી હોતા આવી ગયા છે. મિત્રો ખરેખર આ ભગવાને એની માથે કેટલા ખેડૂતો દુઃખી થયા છે અને ખેડૂતો મિત્રો ખરેખર ભગવાનથી બહુ નારાજ થયા છે. સાથે સાથે મોદી સરકાર પણ સાથે ગુસ્સે થયા છે. ખેડૂતો એમ કહે છે કે ક્યાં ગયા સરકાર, જ્યારે સર્વે કરવાવાળા સરકાર ક્યાં ગઈ? ખરેખર સરકારને કે બહાર કાઢો અને બધા લોકો ખેડૂતોને સર્વે કરાવો. આ ખેડૂતો માથે આટલો અન્યાય થાય છે કે ભગવાન મિત્રો અન્યાય કરી રહ્યા છે કે એની માથે આટલો વરસાદ પડે છે. આ તે ઘણું બધું ખેડૂતો માથે દુઃખ ઘણા બધા પડે છે. ત્યારબાદ ગમે એ ઉપજ એને મોલ જે કાંઈ વાવ્યો તેની ઉપજ થાય છે અને તેને પૂરો ભાવ પણ નથી મળતો. મિત્રો તમે જોવો છો અત્યારે અડધા રૂપિયા અત્યારે મોટું મહા આંદોલન હાલી રહ્યું છે જેની અંદર અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા. તો બધા લોકો મિત્રો જેટલા પણ મારા વિડીયો ઉપર જો પહેલી વાર હો તો બધા લોકો વિડીયોની અંદર કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો. ખરેખર હવે જે સરકાર જે ભાજપ સરકાર જોઈ છે તમારે કે કોંગ્રેસ જોઈ છે કે આમ આદમી પાર્ટી, મિત્રો કઈ પાર્ટીની અંદર તમે વધારે રસ ધરાવો છો, એટલે કે કોને તમે વધારે સહાયતા એટલે કે મદદ લેવા માંગો છો? જ્યારે એમ કહે છે કે હવે મોદી સાહેબ આપણે બધાનું સર્વે કરી અને આપણે બધાનું જે આ નુકસાન થયું એનું આપણને ક્યારે પૈસા એટલે કે આપણને ચૂકવો છીએ. મોદી સાહેબ એમ કીધું છે કે જ્યારે પાક તૈયાર થઈ ગયો એડની અંદર ગયા ને કાંઈ દુર્ઘટના વરસાદ માવઠું કાંઈ પડ્યું હોય, પાક તૈયાર થયા બાદ જ્યારે એડની અંદર લઈ જાઓ એ વખતે પણ જો પડ્યું હોય તો પણ હું એનું વળતર આપીશ. તો કે હવે મોદી સાહેબ ક્યાં ગયા છે? ખેતરની અંદર પાક ઊભો હળી ગયો, ઉગી ગયો અને બગડી ગયો છે. હવે મોદી સાહેબ આ કેનારા ક્યાં ગયા? ખરેખર આનું વળતર અમને આપો. તો બધા લોકો બહુ ગુસ્સે થયા છે.